સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ. તો જે એપ્લિકેશન્સ ઓફ ડેરિવેશન છે એમાં આપણે આ જે લાસ્ટ ઉપયોગ છે વિકલનનો, તો એ શું છે એ જોઈએ. તો કે આપણે અહીંયા કોઈ ફંક્શન હોય y ઇક્વલ ટુ fx, ઓકે. તો એ ફંક્શન જે છે એ ફંક્શનનો આ રીતના જે ગ્રાફ દોરતા હોય છે, ધ્યાન રાખજો અહીંયા. તો એ ગ્રાફ આપણને કોઈ બી આ રીતના ગમે તે મળે છે, ઓકે. હવે અહીંયા ક્યાંક આપણે કોઈ અંતરાલ લઈએ, જે i અંતરાલ કહીશું, i ઇઝ ઇક્વલ ટુ વોટ, ab, બરાબર છે. હવે જો અહીંયાથી અહીંયા સુધી કોઈ b ની વાત કરીએ છીએ, અહીંયા જે પોઈન્ટ b છે ને અહીંયા એ છે, બરાબર છે. તો a અને b ના ગાળામાં જે છે એમાં આપણને અહીંયા સૌથી લીસ્ટ વેલ્યુ મળશે. અહીંયા જે આપણે સ્પર્શક દોરીશું એ સ્પર્શકનો ઢાળ કેટલો મળશે આપણને? 0 મળશે, બરાબર છે. એટલે જે fx ની છે આ કોઈ એવી વેલ્યુ છે જ્યાં સપોઝ એ c કહી દઈએ, મીન્સ કે c બિલોંગ્સ ટુ અપર ઇન્ટરવલ in b, તો ત્યાં એની c આગળ કેવી મળે છે? c આગળ એનું ન્યૂનતમ વેલ્યુ મળે છે. કોનું? f, બરાબર છે. આપણે આ જ્યોમેટ્રિકલી જોઈએ છે. અને અહીંયા જે ક્યાંક છે, તો અહીંયા કોઈ સપોઝ આ પણ c માની લો, કોઈ c છે, આ c1 કહીએ ને આ c2 કહીએ, બરાબર. તો અહીંયા એવું કહેવાશે કે આ જે કેસ છે આમાં, એમાં c2 આગળ f નું કેવું મૂલ્ય મળે છે? મહત્તમ મળે છે. અને કયા અંતરાલ માટે? ab માટે. જો અહીંયા જે આપણે ગ્રાફ અહીંયાથી અહીંયા દોરીએ છીએ એનો મતલબ એક થાય કે f એ ab પર કેવું છે? સતત હશે, કન્ટિન્યુઅસ, બરાબર ને. તો એ જે છે, હવે આ વસ્તુ આપણે વેરીફાઈ કે ફાઇન્ડ કરવું છે કે ફંક્શન ક્યાં મહત્તમ મૂલ્ય ધરાવે છે અને ક્યાં ન્યૂનતમ. એ માટે આપણે શેનો ઉપયોગ કરવાનો છે? વિકલનનો. તો વિકલનનો ઉપયોગ કરીને કઈ રીતના વેરીફાઈ કરીશું? તો આપણને એક વસ્તુ છે કે જ્યારે આનું એક વખત વિકલન કરીએ તો શું મળે છે? dy/dx. અને f નું વિકલન શું થશે? f(x). તો આ જે વિકલન મળે છે તેને આપણે શું કહીશું? f(x) ને 0 લઈ લઈશું. તો 0 જ્યારે લઈશું, ધ્યાન રાખજો આના સ્ટેપ શું આવવાના છે. અહીંયા એક વસ્તુ સ્વીકારી લેવાની છે કે f એ ઇન્ટરવલ i ઇઝ ઇક્વલ ટુ ab પર ab સબસેટ ઓફ r ઇઝ ઇક્વલ ટુ પણ, એનો મતલબ એવો થાય કે r નો કોઈ પણ ઉપગણ હોઈ શકે અથવા તો ખુદ r પણ હોઈ શકે, ઓકે. તો f એ આના પર કેવું કહેવાશે? વ્યાખ્યાયિત છે. આ તમારે સ્વીકારી લેવાનું છે, ઓકે. તો જ્યારે f(x) ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ ત્યારે આપણને કોઈક c બિલોંગ્સ ટુ અપર ઇન્ટરવલ ab મળશે. f' આપણે f(x) ઇઝ ઇક્વલ ટુ 0 લેતા x ઇઝ ઇક્વલ ટુ કોઈક c એવી કિંમત મળશે જે અંતરાલમાંથી. એ કિંમતને શું કરવાનું છે? ધ્યાન રાખજો મિત્રો. આનું ફરી વિકલન કરીશું તો d2y શું મળશે? dx2 મળશે. એમાં જે આપણે f નું વિકલન શું થશે? f'(x), ઓકે. તો f'(x) થશે. એમાં જો આપણે આ જે નિર્ણાયક કિંમત મળે છે કે f'(c) is greater than 0, ધ્યાન રાખજો, f'(c) is greater than 0, તો f એ c આગળ ન્યૂનતમ વેલ્યુ ધરાવે છે, ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે એવું કહેવાશે. f એ x is equal to c આગળ કેવું? ન્યૂનતમ. અને જો f'(c) is less than 0 મળે તો f એ x is equal to c આગળ શું ધરાવે છે? મહત્તમ મૂલ્ય ધરાવે છે. ક્લિયર? તો બસ આ બે કન્ડિશન. હવે ત્રીજી લાસ્ટ છે કે જો f'(c) is equal to f'(c) 0 થાય તો f એ ન્યૂનતમ કે મહત્તમ મૂલ્ય ધરાવતો નથી. એ કઈ રીતના? જો ફંક્શનલી જોઈએ આપણે, કદાચ આમાં તો આપણને અહીંયા ક્લિયર છે એ બી મહત્તમ અને ન્યૂનતમ. કોઈક એવો ગ્રાફ લઈએ, ધ્યાન રાખજો, એ ગ્રાફ એટલે આપણનો શું? રેખા. જો આપણને i અત્યારે શું કે ઇન્ટરવલ i તરીકે આપણે r જ લઈ લો, એટલે ટોટલ r. તો ક્યાંક આવી રેખા આપણે દોરી દઈએ તો આ રેખા આ બાજુ પણ અનંત છે ને આ બાજુ પણ અનંત છે,
તો આ અપ સાઈડ પણ ક્યાં સુધી જશે? અનંત સુધી. નીચેની સાઈડ પણ ક્યાં સુધી જશે? અનંત સુધી. એનો મતલબ એવો થાય કે r માં એની ક્યાંય ન્યૂનતમ પણ નથી મળવાની અને ક્યાંય મહત્તમ, મીન્સ કે નોન ડિપેન્ડ થશે. એ લિનિયર ફંક્શનમાં આવું થશે. ક્લિયર? તો આપણે અહીંયા આ કન્ડિશન્સમાં જે આપણા સ્ટેપ છે, સૌપ્રથમ આપણે જે ફંક્શન આપ્યું છે એને શું કરીશું? તો કે એનું વિકલન કરીશું. વિકલન બરાબર શું લઈશું? 0. 0 પરથી આપણે શું મેળવીશું? કોઈક c, કોઈક સમીકરણ હશે, આપણે ઉદાહરણ જોઈએ. એ c મળે આ f નું ડબલ વખત વિકલન કરેલું છે એમાં મૂકીશું અને એમાં મૂકવાથી એના આગળ નક્કી થશે. એટલે આનો મતલબ f એ x c આગળ મહત્તમ મૂલ્ય ધરાવે છે. તેનું મૂલ્ય પણ જોઈએ ને તો મૂલ્ય શું મળે? f ઓફ c. ખ્યાલ મીન્સ કે તે જ c ક્યાં મૂકી દઈશું? fx માં. અને ન્યૂનતમ મળશે એ મૂલ્ય પણ કયું થશે? f ઓફ c થશે. એક ઉદાહરણ જોઈએ આપણે આનું કે આપણી પાસે fx આવું છે કે 2x² + 6x + 1. ઓકે, તો અહીંયા 2x² + 6x + 1 છે. તો એનું સૌપ્રથમ શું કરવાનું છે? આપણે એક વખત વિકલન. તો શું કરીએ છીએ? f' બરાબર શું થઈ જાય? 4x + 6 બરાબર છે. ત્યાર પછીનું સ્ટેપ શું છે આપનું? f' બરાબર શું લેવાના? 0. તો f' બરાબર 0 લઈએ તો f' is what? Is this 4x + 6. તો 4x + 6 બરાબર શું લેશું? 0. તો ઇમ્પ્લાઇઝ x બરાબર શું મળશે આપણને? -3/2. બરાબર છે. હવે આનું વિકલન ફરી પણ કરવાનું છે બરાબર છે. તો આનું ફરી વિકલન કરીએ છીએ તો શું મળે છે? f" of x. હવે અહીંયા લઈએ છે તો શું મળશે? ખાલી ઓકે. હવે ધ્યાન રાખજો શું કરીએ છીએ. હવે આની અંદર શું કે જે x જ્યાં મળ્યા એ શું મળ્યું વેલ્યુ કહેવાય? c ની જ વેલ્યુ. મીન્સ કે હવે x = કેટલા? -3/2 લીધા. તો f of -3/2 જવાબ કેટલો? આ તો અચળ વિધેય થઈ ગયું એટલે 4 જ કહેવાય. -3/2 મૂકો તો પણ જવાબ કેટલો આવે? > 0. 4 જ આવે. તો અહીંયા > 0 હોય તો શું કહેવાય? f" of c > 0. તો f એ c આગળ કેવું મૂલ્ય ધરાવે છે? ન્યૂનતમ. મીન્સ કે અહીંયા એવું કહેવાશે f એ x = -3/2 આગળ કેવું ધરાવે છે? ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે. તે ન્યૂનતમ મૂલ્ય એટલે કયું? ન્યૂનતમ મૂલ્ય બરાબર f of શું થશે? આપણે ન્યૂનતમ મૂલ્ય બરાબર f of શું લખવાના? -3/2. તો એ -3/2 એટલે અહીંયા મૂકવાના આપણે. ક્યાં ગયું ફંક્શન? આ બરાબર ને? +1 ની વાત કરીએ તો 2x² એટલે કે f આપણે 2 of -3/2² + 6 * -3/2 + 1. તો 2 ઉડી જશે અને -3 સોરી 9/2 બરાબર. પ્લસ સોરી -9 થશે પ્લસ 1 થશે. તો 9/2 + 1 એટલે અહીંયા કેટલા થશે? 11. 11/2 - 9 એટલે -7/2. જે કેવું મૂલ્ય કહેવાશે? જે ન્યૂનતમ. ઓકે, હવે શું છે કે કોઈ f' માં કોઈ પણ કિંમત મૂકે છે, સોરી f" of x બરાબર ને? એમાં -3. હવે અહીંયા કોઈ પણ કિંમત મૂકીશું તો પણ એનો જવાબ શું આવવાનો છે? 4. જે કેવો છે? 0. કોઈ પણ એવી વેલ્યુ નથી કે જ્યાં <0 થઈ શકે. એટલે એવું કહેવાશે f એ મહત્તમ મૂલ્ય ધરાવતું નથી. ખ્યાલ આવી ગયો? ઓકે, હવે કોઈ આપણે ત્રિઘાત બહુપદી લઈએ. તો ત્રિઘાતમાં શું